आंगिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि तं नमः सात्विकं शिवं तं नमः सात्विकं शिवं तं नमः सात्विकं शिवम ओम शांति शांति शांति। રંગમંચની વાત છે એટલે આંગિકમથી શરૂઆત કરવી મને બહુ જરૂરી લાગી. આજનો જે સબ્જેક્ટ છે મારો એ છે ઇમ્પોર્ટન્સ ઓફ બેકસ્ટેજ. ગુજરાતી થિયેટરમાં બેકસ્ટેજનું મહત્વ શું છે? ઇમ્પોર્ટન્સ ઓફ બેકસ્ટેજ ગુજરાતી થિયેટરમાં એ વિશે હું વાત કરવા આવ્યો છું. ખાસ સાચું કહું ને તો નાનપણથી જે ચસ્કો હતો ને અભિનેતા બનવાનો, એ જ્યારે જેમ જેમ મોટો થયો એમ વધારે ને વધારે એ કીડો સળવળતો ગયો. એને કીડો જ કહેવાય આપણે. હવે નાટકમાં એટલે કે રંગભૂમિ પર બેકસ્ટેજ જેવું કોઈ પ્રકાર છે એ વિશે મને બિલકુલ ખ્યાલ નહોતો. મને એમ કે નાટકમાં કામ કરવાનું એટલે આપણે બસ કલાકાર તરીકે પહોંચી જઈશું અને નાટકમાં કામ કરશું. જે આ કીડો મારે સંતોષાયો એને માટે હું આભારી છું કમલેશભાઈ દરુનો. કમલેશભાઈ દરુ જે કાંતિભાઈ મડિયા સાથે વર્ષોથી સંકળાયેલા, એમના દરેક નાટકમાં પ્રોડક્શન સંભાળતા, અભિનય પણ કરતા. આ કમલેશભાઈને કારણે હું જે પણ કહી છું, જેટલી બી શું કહેવાય અત્યારે જે લેવલ છે, અત્યારે જેટલા બી નાટકો કરે એમને હિસાબે, કારણ કે કમલેશભાઈ હતા જે મને કાંતિભાઈ પાસે લઈ ગયા નાટકમાં કામ કરવા માટે. બેકસ્ટેજની વાત છે એટલે હું શરૂઆત એવી રીતે મેં કરી કે મને તો એમ જ હતું કે નાટકમાં કામ કરવાનો, ચલો રોલ મળી જશે. પરંતુ જેવા કમલેશભાઈએ મને ત્યાં લઈ ગયા, મડિયાના રિહર્સલ ચાલતા હતા એક નાટકના, અને ત્યાં આગળ મડિયાને નાટકો જોવાનો શોખ હતો એટલે નાટકો જોતા હતા અમે નાનપણમાં. મડિયાને રૂબરૂ મળ્યા ત્યારે અભિભૂત થઈ જાય કે અરે કાંતિભાઈ મડિયા, મુકેશ રાવળ હતા, ભૈરવીબેન હતા, વૈદ્ય, આ બધાને જોઈને હું પહેલી વાર મળ્યો બધાને. ચલો હવે તો મને પણ આમાં કામ મળી જશે. સનતભાઈ વ્યાસ હતા. જેવો હું ગયો, કમલેશ દરુએ મડિયા સાથે મારી ઓળખાણ કરાવી કે મડિયા, આ રાજુલ દિવાન છે અને એમને ઈચ્છા છે નાટકમાં કામ કરવાની. સાહેબ, મડિયાનો સૌથી પહેલો શબ્દ હતો રોલ નહીં મળે. પતી ગઈ વાત. એક સેકન્ડમાં સપનાઓ કડડડ ભૂસ થતા મને લાગ્યા. મડિયાએ મને ચોખ્ખું કીધું, તું આવ, શીખ, બેકસ્ટેજ કરવું પડશે. તું ટકશે તો મને ગમશે, બાકી તારા જેવા બહુ આવે છે ને પછી અઠવાડિયામાં ચાલ્યા જાય છે. હવે બેકસ્ટેજ કરવું પડશે. બેકસ્ટેજ એટલે શું એ મને ખબર નહોતી, અને કોણ જાણે કેમ પણ મેં હા પાડી કે ના, મારે શીખવું છે તો હું ચોક્કસ તમે કહેશો એ કરવા માટે તૈયાર છું. અને મડિયાએ ટ્રેનિંગ શરૂ કરી. હવે ટ્રેનિંગ એટલે શું હતું એમાં એ મને પણ ખબર નહીં કે શું કરવાનું, બેકસ્ટેજમાં શું કરવાનું મારે. ત્યારે મડિયાએ કીધું કે પહેલાં તો દરુ સાહેબને, કમલેશભાઈને કીધું, કમલેશ આને સ્ક્રિપ્ટ આપ અને એને વાંચવા દે બધું. મેં વાંચ્યું. ત્યાં સુધી બી મને જરાક એમ હતું કે કદાચ આમાંથી એકાદો રોલ મને મડિયા આપી દે, પણ એવું થતું નહોતું. જેમ જેમ રિહર્સલ થતા ગયા તેમ તેમ મને ખબર પડી કે આ ડાયલોગ કેવી રીતે બોલાય છે ને શું કરવાનું હોય એ ધીરે ધીરે શીખવા મળ્યું. ત્યાર પછી ખબર પડી કે બેકસ્ટેજનું શું મહત્વ છે. સાહેબ, સૌથી મહત્વની એ વાત છે કે તમને દરેક કલાકારોના ડાયલોગ્સ, એમની મુવમેન્ટ્સ, ક્યાંથી ક્યાં ડિરેક્ટર છે, કેવી રીતે મોકલે છે, શું કામ મોકલે છે, એ તમારે યાદ રાખવું પડે. હવે જ્યારે કોઈ પણ કલાકાર 2-3 દિવસ માટે ગેરહાજર હોય તો એ આ બેકસ્ટેજનું કામ છે. જેણે સ્ક્રિપ્ટ લઈને ઊભા રહીને ડાયલોગ્સ એના વતી વાંચ્યા હોય, પ્રોક્સી કરી હોય, તો એ જરૂરી છે કે જે બેકસ્ટેજ વાળો જે બી કલાકાર છે, હું એને કલાકાર જ કહું છું, કોઈ બેકસ્ટેજનો માણસ કે એવી રીતે નહીં, એ બેકસ્ટેજનો કલાકાર, નેપથ્ય કલાકાર એ સ્ક્રિપ્ટ લઈને એના ડાયલોગ એને મોડે કર્યા હોય
તો એ જ્યારે કલાકાર જે 2-3 દિવસ ગેરહાજર હોય અને આવે ત્યારે એને બતાવી શકે છે કે ભાઈ તમારી મુવમેન્ટ આમ છે ને તમારે આ રીતના ડાયલોગ્સ ડિરેક્ટરે કહ્યું છે એ પ્રમાણે હું તમને કરીને બતાવું. તો આ એક શરૂઆતીની એકદમ વાત થઈ રિહર્સલ દરમિયાનની વાત. એટલે આ રીતે ધીરે ધીરે મને ખબર પડી કે બેકસ્ટેજ એટલે શું, કે બેકસ્ટેજમાં આ પણ એક ડ્યુટી છે રિહર્સલ દરમિયાન પણ. ત્યાર પછી તમારા રિહર્સલ બાદ જ્યારે શો શરૂ થાય છે એ વખતે કલાકારોને તો બધાને ખબર છે, જે નથી જાણતા એની ખાસ મારે કહેવું છે કે એક બેકસ્ટેજનો કલાકાર નાટક શરૂ થયાના 2 કલાક પહેલા પહોંચી જાય થિયેટર પર. જે જરૂરિયાતની વસ્તુ હોય જેને આપણે પ્રોપર્ટીઝ કહેતા હોય, સેટ હોય, સેટના ફર્નિચર હોય, અમુક ફ્રેમ્સ ગોઠવવાની હોય, આપણે દિવાલ ઉપર જે નાટકોમાં જોઈએ છે, એ બધી તૈયારીઓ આ નેપથ્ય કલાકાર કરતો હોય છે. હવે કલાકાર જો નેપથ્ય કલાકાર આવે જ નહીં અને આ વસ્તુ કંઈ કરે જ નહીં તો તમારા નાટકમાં સેટ ઉપર જે પ્રોપર્ટી લાગે છે એ કોણ લગાવે? હું વચ્ચે ચા પીઉં છું કારણ કે ચાય વાયની સાથે છે. હવે અમુક વાર એવું થાય છે કે બેકસ્ટેજનો કલાકાર જે છે એ ઘણીવાર ગેરહાજર હોય કે આવી ન શક્યો કોઈ કારણસર. હું તો એવું માનું છું સાહેબ કે એકવાર જો જે ફ્રન્ટ સ્ટેજમાં જે અભિનેતા છે, અભિનેત્રીઓ છે, એ કોઈક વાર છેલ્લી ઘડીએ જો કંઈક આવી ન શકે, ગેરહાજર રહે, તો 2 થી 3 કલાકમાં બીજો કોઈ પણ કલાકાર જેની યાદશક્તિ ઘણી સારી હોય છે એ તૈયાર થઈ શકે છે. પણ જો બેકસ્ટેજનો કલાકાર જે 2 કે 3 જણા હોય છે, ડિવાઈડ કર્યા હોય છે, એક સાઈડ પર એક બેકસ્ટેજનો કલાકાર હોય, બીજી સાઈડ બીજો કલાકાર ઊભો હોય, એ લોકોની અમારી ડ્યુટી હોય છે કે ભાઈ આ સાઈડ તારે સંભાળવાની, આ સાઈડ બીજો સંભાળશે. વધારે જો સેટ મોટો હોય ને વધારે જરૂર હોય તો 3 બેકસ્ટેજના કલાકારો હોય છે. એમાંથી એક જો ન આવ્યો સાહેબ, કલાકારોની જે ફ્રન્ટ સ્ટેજ પર જે અભિનય કરતા હોય છે એ લોકોની હાલત બહુ ગંભીર થઈ જાય છે. કારણ કે એક આદત પડી ગઈ છે અમને કે અમુક વખતે અમુક ડાયલોગ પછી હું બહાર જઈશ, બહાર જઈને મારે આ પ્રોપર્ટી લેવાની છે, પેલો તૈયાર ઊભો હશે, એ લઈને હું અંદર આવી જઈશ. પણ સાહેબ એ બેકસ્ટેજનો કલાકાર જો ત્યાં ન હોય અથવા તો કોઈ નવો હોય, રિપ્લેસમેન્ટ વાળો હોય, એને ખબર નહીં હોય કે ક્યારે આ કલાકાર બહાર આવવાનો છે, ક્યારે એને મારે આ વસ્તુ આપવાની છે. કલાકારને બહુ તકલીફ પડે છે. આ ઇમ્પોર્ટન્ટ આટલું છે આ બેકસ્ટેજના કલાકારો. ચલો એટલું જ નહીં, જ્યારે બ્લેકઆઉટ થાય છે, એક સીન, એક દ્રશ્ય પૂરું થયું, બીજું શરૂ થવાનું છે, એ દરમિયાન જે અંધારું છવાય ત્યારે કલાકારો જે સ્ટેજ ઉપર હોય છે, તખ્તા પર હોય, એ જેવું અંધારું થાય એટલે એ લોકો એક્ઝિટ લઈ લેતા હોય છે, બહાર નીકળે. હવે જ્યારે બહાર નીકળે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સાહેબ આપણે અચાનક આટલી બધી લાઇટ્સમાંથી અચાનક ટોટલ બ્લેકઆઉટમાં બહાર આવીએ ત્યારે આપણે આંધળા બની જતા હોઈએ છીએ. તો એ વખતે આ જે બેકસ્ટેજના જે કલાકારો છે ને એ મદદ કરે છે, હાથમાં બેટરી લે છે અને તમને માર્ગદર્શન આપે છે, તમને દોરીને લઈ જાય છે ગ્રીન રૂમ સુધી, કે પછી એક છેડેથી બીજી છેડે તમારે છેડા પર જવું હોય ત્યારે એ લોકો એ બેટરીથી તમને લઈ જાય છે. હવે એ બેટરી ન આપે અથવા તો ભૂલી ગયો કોઈ બેકસ્ટેજ વાળો કલાકાર, તો જે ફ્રન્ટ સ્ટેજના કલાકારો જે અંધારામાં બહાર આવ્યા ને એ નક્કી લથડી જાય કે પડી જાય, આથડે કોઈકની સાથે ભટકાઈ જાય. આ બી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્રોપર્ટી ગોઠવવાની હોય, આ એન્ટ્રી એક્ઝિટની વાત કરી મેં તમને. 2 દ્રશ્યની વચ્ચે અંધારામાં જ્યારે સીન બદલાતો હોય છે, ઘણીવાર ઘરમાંથી કોઈક બીજો દ્રશ્ય, હોસ્પિટલનું દ્રશ્ય આવી ગયું, જેલનું દ્રશ્ય આવી ગયું, કોર્ટનું દ્રશ્ય આવી ગયું, તો એ વખતે એને અનુરૂપ જે બધી પ્રોપર્ટી હોય છે ને એ પહેલેથી ગોઠવાયેલી ન પણ હોય. હા, પહેલા અમુક મેં એવા બી 1-2 નાટક જેને રિવોલ્વિંગ સ્ટેજ પર અમે કર્યું છે, મેં બેકસ્ટેજ પોતે જ કર્યું છે એટલે મને ખ્યાલ છે કે રિવોલ્વિંગ સ્ટેજ હોય તો પાછળ બીજા દ્રશ્યનો સીન લાગેલો હોય તો એ પ્રોપર્ટી પહેલેથી ગોઠવેલી હોય છે. પરંતુ જો રિવોલ્વિંગ સ્ટેજ નથી હોતું અને સેટ બદલાતો હોય છે ત્યારે જેવું અંધારામાં માત્ર ઘડીના છઠ્ઠા ભાગમાં તમારે એ પ્રોપર્ટી પાછી એ સીનને અનુરૂપ
ગોઠવવાની હોય છે એ પણ બેકસ્ટેજનું કામ છે અને એટલું જ મહત્વનું કામ છે. મને હજુ બી યાદ છે કે અમુક વખતે બેકસ્ટેજ કલાકારની કદાચ કોઈ ભૂલ કે એને કારણે એ સીનમાં બહુ ગડબડ થઈ જતી હોય છે, કારણ કે એટલો પર્ટિક્યુલર ટાઈમિંગ સાચવવા બહુ જરૂરી છે. મળ્યાનું જ હું નાટક લઉં સાહેબ, કોરી આંખોને ભીના હૈયા. મહેશ્વરીબેન આટલા સિનિયર કલાકાર, રજનીબેન શાંતારામ, આ બધા કલાકારો એમાં એક સીન હતો, એમાં રસોડું બતાવ્યું હતું સાહેબ. અને રસોડું એટલે કેવું કે રસોડામાં મોરી છે, મોરીમાં નળ છે અને એ નળમાં પાણી પણ આવે છે અને મહેશ્વરીબેન વાસણો ધોતા હોય છે, રજનીબેન પણ હોય છે. હવે એ પાછળ બેકસ્ટેજની પાછળ ગોઠવણ એવી કરી હતી કે એક પીપ ઊભું કર્યું હતું. પીપનું જે નળ હોય એને સેટની અંદર કાણું પાડ્યું હતું ને પછી આમ નળમાંથી સેટ ઉપર મોરીમાં વાસણ ધોવાય. એ પીપની અંદર પાણી ભરવાની જવાબદારી અમારી હતી. હવે એ જો પાણી અમે જે લેવલનું ભરવાનું હોય એ ન ભર્યું તો સાહેબ નળમાં પાણી જ ના આવે. તમારો સીન જે છે કે વાસણો ધોવાય છે અને ગુસ્સામાં સીન છે ને વાસણો ધોવાતા આમ જોરથી પટકવામાં આવે છે, એ બધી જે ઇમ્પેક્ટ છે એ બધી મરી જાય. આ બી એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત બેકસ્ટેજના કલાકારો માટેની છે. નાની નાની વસ્તુઓ છે જે કદાચ લોકોને ખબર નથી, જે ઓડિયન્સ છે આપણા પ્રેક્ષકો એને ખબર નથી હોતી. આ નાટ્ય કલાકારો છે દરેક આ વાત જાણે છે, મને પણ ખબર છે, પરંતુ આ બધા અનુભવ મેં પોતે કર્યા. એટલે હું એક સરસ બીજો કિસ્સો બેકસ્ટેજના કલાકાર માટેનો હું કહું. અત્યારે જે નાટક આપણે ઘણા જોઈએ છે, થ્રિલર હોય છે, એમાં પિસ્તોલના ધડાકા ભડાકા થતા હોય છે. હવે એમાં એક નાટકમાં એવું હતું કે આપણે દિવાળીમાં જે પેલી ટીકલીઓ ફોડીએ ને, એ ટીકલીની આખી ડબ્બી હથોડીની ઉપર આમ એને ટેપથી બાંધી દેવામાં આવે. અને એ સીન એવો હતો કે એમાં કલાકાર બંદૂક ફોડે. હવે એ બંદૂક ફોડવાનો અવાજ છે ને એ બેકસ્ટેજમાંથી આપવાનો હોય, એટલે જોરથી હથોડી, પેલી ટીકડીવાળી હથોડી ફોડવાની અને જાણે કે બંદૂકમાંથી ગોળી છૂટે એવું લાગે. એક ડાયલોગ બેકસ્ટેજવાળાએ મગજમાં રાખવાનો હોય કે જેવો આ ડાયલોગ આવ્યો એના આ શબ્દ પર મારે આ હથોડી ઠોકવાની છે. હવે વિચાર કરો, એ ટાઈમિંગ જો એ બેકસ્ટેજનો કલાકાર ચૂકી ગયો તો શું થાય? બહુ હાસ્યાસ્પદ થઈ જાય સાહેબ સીન. આવું ઘણીવાર બની પણ શકે છે. ઘણીવાર અમારે 2 હથોડી તૈયાર રાખવી પડતી હતી, એક નહીં ફૂટી તો તરત જ બીજી, પણ તો પણ એ ટાઈમિંગ થોડોક મિસ થઈ જતો હોય છે. એટલે આ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે બેકસ્ટેજના કલાકારોએ સંભાળવાની હોય છે. ડાયલોગ બોલાય અને કલાકાર પિસ્તોલ ફોડે અને સાહેબ અવાજ જ ન આવ્યો તો શું થાય? આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભૌતેશભાઈ, હલો. ભૌતેશભાઈને બધાની સામે જ મેં બેકસ્ટેજને બધું શરૂ કર્યું છે. શરદભાઈ, ભૌતેશભાઈ. તો આ અમુક વસ્તુઓ છે જેને હું બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણું છું કે બેકસ્ટેજ માટે આ બધી વસ્તુઓ બહુ જ જરૂરી છે સાહેબ. ઘણીવાર કલાકાર બહાર આવે, અમુક વસ્તુઓ લઈ જવાની હોય, એ તમારે તૈયાર રાખવી પડે. હા, કાંતિભાઈએ મને બીજી બી એક સરસ સલાહ આપી છે કે તમે બેકસ્ટેજ કરો છો બરાબર છે, પરંતુ જો કલાકાર પાસે સમય હોય ને તો તમારે એને હાથમાં આપવાની જરૂર નથી. તમે જે એન્ટ્રી એક્ઝિટ છે એ જગ્યા પર એક કલાકારે જે પણ પ્રોપર્ટી યુઝ કરવાની છે, જે વાપરવાની છે, જે ઉપયોગમાં લેવાની છે, એ તમે મૂકી દો. ટેબલ પર રાખો કે કલાકાર બહાર આવશે, શાંતિથી પોતાની વસ્તુ લઈને પાછો સ્ટેજ પર જશે. પરંતુ જ્યારે સમયનો અભાવ હોય કે આમ ફ્રેક્શન ઓફ સેકન્ડ બહાર આવીને તરત આમ કરો, ત્યારે બેકસ્ટેજ નેપથ્ય વીર જેને હમણાં મને કહ્યું, અમે લોકો આમ તૈયાર ઊભા હોઈએ ત્યારે કે ઓકે ચલો આ લો, હાથમાં લો, આમ કરો, તેમ કરો. કોરી આંખોની ફરીથી વાત કરું, ભાઈજાન સનતભાઈ, એક સીન હતો જેમાં એમને એ ડોક્ટરનો રોલ કરતા હતા. એટલે એવો સીન હતો કે એમણે દોડતા દોડતા બહાર આવવાનું છે ને પછી જલ્દીથી એક ઇન્જેક્શન તૈયાર કરવાનું. તો એ ઇન્જેક્શન એ હું પાણી ભરીને ઇન્જેક્શન આમ તૈયાર રાખતો. આ બધી નાની નાની વસ્તુઓ
આપણને લાગે છે બોલવામાં, પરંતુ બહુ જ મહત્વની છે, બહુ જ ઇમ્પોર્ટન્સ છે આ બધી વસ્તુઓનું. જો આ બધી વસ્તુઓમાં બેકસ્ટેજનો સાથ ન હોય ને સાહેબ, તો ભલભલા કલાકારો ડિસ્ટર્બ થઈ જાય છે. જે કલાકારો જેને કહે ને કે અનુભવી છે એ કદાચ સંભાળી પણ લે, પણ અમુક નવા કલાકારો એની સાથે જો આવું કંઈક થયું તો એ વખતે શું કરવું ને સાહેબ, મગજ બેર મારી જાય. એટલે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ બેકસ્ટેજની આ છે. દરેક નાનામાં નાની પ્રોપર્ટી તમારે અચ્છા, જગ્યાઓ, સેટ ઉપરની જગ્યાઓ, કોઈ બી એવો સીન છે, કોઈ એવું દ્રશ્ય છે જે ડ્રોઅર ખોલીને એમાંથી કંઈક ફાઇલ કાઢવાની છે સાહેબ. હવે બેકસ્ટેજ વાળાએ એ જો ડ્રોઅરની અંદર ફાઇલ મૂકી નથી, તમે શું કરો? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. પેલો કદાચ કલાકાર સંભાળી લે, પણ એ જે વખતનો અમુક ટાઈમિંગ જો તમે ચૂકી ગયા ને, તો ભૌતેશભાઈ સાચી વાત કહે છે, બેકબોન કરોડરજ્જુ છે નેપથ્યના કલાકારો. અને હું હંમેશા કલાકારો જ કહું છું કે બેકસ્ટેજ વાળો કે બેકસ્ટેજ વાળા એ તરીકે સંબોધન હું, કારણ કે મેં આ અનુભવ કર્યો છે. એટલે તો આ બધી વસ્તુઓ છે ને બહુ જ મહત્વની છે સાહેબ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુઓનું. અમુક વખતે એવું થાય છે, જે મેં અનુભવ કર્યો જ્યારે મને પછીથી હું રોલ પણ કરવા માંડ્યો હતો, બેકસ્ટેજની લાપરવાહી. એ પણ હું તમને કહું કે એક નાટક હતું જેમાં એવું એક દ્રશ્ય હતું કે હું એક છોકરીના અડ્ડા પર જાઉં છું, એક જેને રેડ લાઇટ એરિયા કહેવાય ને, એવો એક એરિયામાં હું એક ગુંડાને શોધવા જાઉં છું. અને અમુક ડાયલોગ પછી એ ગુંડો દરવાજો ખોલીને આવે છે અને મને કહે છે કે સાહેબ તમે મને શું શોધવા આવ્યા, તમે તો અહીંયા આવ્યા છો, એમ કરીને. એ એક ડાયલોગ વખતે એણે આવવાનું છે. હવે એ બેકસ્ટેજ વાળાએ ધ્યાન રાખવાનું હતું, કારણ કે દરવાજો જે હતો ને સાહેબ, એ દરવાજો ઓટોમેટિક ખુલી જયા કરતો હતો. એટલે બેકસ્ટેજ વાળાએ શું કર્યું કે બંધ રાખ્યો, બહારથી આમ બંધ રાખીને, ને પછી એ ડાયલોગ પર ખોલીને, એટલે પેલા કલાકાર એન્ટર થાય. હવે એ ડાયલોગ મારો પત્યો અને હું રાહ જોઈને ઉભો રહું, પાછળથી કોઈ આવે જ નહીં, એન્ટ્રી જ ન થાય કોઈની. એ તો હવે શું કરવું? થોડુંક જે મનમાં આવ્યું એ પ્રમાણે, જેટલી આપણી ક્ષમતા હતી, જેટલી આપણી સ્માર્ટનેસ હતી એ વખતે, એવી મેં મારા મગજમાં દોડાવી અને ચાલુ રાખ્યું. તો પણ પેલા કલાકાર આવ્યા નહીં. ન આવ્યા, તમે નહીં માનો સાહેબ, કમસે કમ 1.5 થી 2 મિનિટ બહુ મોટી કહેવાય છે. હા, જ્યારે તમારે આગળ ચલાવવાનું હોય અને 2 મિનિટ સુધી કંઈ ન થાય ત્યારે 2 મિનિટ સુધી કોઈ દેખાયું નહીં. એટલે મેં અંદરથી દરવાજો ખટખટાવ્યો અને ત્યારે બેકસ્ટેજ વાળાને ધ્યાન પડ્યું કે આવો તો કોઈ સીન છે જ નહીં, રાજુભાઈ કેમ બહારથી દરવાજો ખટખટાવે છે. ત્યારે એ લોકોને ભાંધ્યું કે અરે મારે તો દરવાજો ખોલવાનો છે, એટલે પેલા આવે. આ બેકસ્ટેજ વાળાની થોડી લાપરવાહી હતી, જે જરાય ચલાવી ન લેવાય. આ ઇમ્પોર્ટન્સ દરેક કલાકારે સમજવું બહુ જ જરૂરી છે. કારણ કે નહીં તો એ નાટકમાં આપણે નાટકની લેંગ્વેજમાં કહીએ ને આપણે કે ઝોલો પડી ગયો સાવ, એવી તકલીફ થઈ જાય તમને. એમાં નવા કલાકારોને માટે ખાસ કે ભાઈ તમે ધ્યાન રાખો, જવાબદારીપૂર્વક તમારું કામ કરો. ભલે બેકસ્ટેજ હોય કે કંઈ પણ હોય, જો તમારે આગળ આવવું છે જીવનમાં, હું તો એમ કહું છું ડાયરેક્ટ ગ્રેજ્યુએટ આપણે નથી થતા ને, બાળ મંદિરથી શરૂઆત કરીએ છીએ, પછી પહેલું ધોરણ, બીજું ધોરણ. અરે બહુ ફરક પડે છે આ બધી વસ્તુઓનો. પાછળ રહીને તમે ઘણું બધું શીખી શકો છો અને એ વસ્તુનું ઇમ્પોર્ટન્સ દરેક કલાકારને ખબર છે. જે પણ અત્યારે કલાકારો, જે દિગ્ગજ કલાકાર છે, દરેકને ખબર છે કે બેકસ્ટેજના કલાકારોનું કેટલું ઇમ્પોર્ટન્સ હોય છે. આવા અમુક ઘણી બધી વાતો છે. અચ્છા, કોઈક વાર કલાકાર ઘણીવાર એન્ટ્રી ભૂલી જતા હોય છે. ઇન ધ સેન્સ શું હોય છે કે એ લોકો પોતાના પાત્રમાં ઓતપ્રોત હોય, ઘણીવાર આગળનો વિચાર કરતા હોય છે કે હવેના પછીના સીનમાં આમ પછી. હવે એમાં એક એવી ક્ષણ આવે કે થોડુંક ચૂકી જવાય. એ વિચારમાં હોય, તૈયાર જ બેઠા હોય, પણ એ વિચારમાં થોડાક ચૂકી ગયા હોય, તો એ બેકસ્ટેજ વાળો જો ન હોય કે સાહેબ હવે 2 મિનિટ પછી તમારી એન્ટ્રી છે, તૈયાર રહેજો. હવે એ જો કલાકાર
ત્યાં આગળ બેઠો છે, નાટકના જ વિચારમાં, નાટક પાત્રના જ વિચારમાં છે, પાત્રમાં ખોવાયેલો છે, અને કોઈ બેકસ્ટેજ વાળો એને યાદ દેવડાવવા ન ગયો કે સાહેબ તમારી એન્ટ્રી છે, તૈયાર રહેજો, આ સીન ચાલી રહ્યો છે હવે, એટલે કલાકાર તૈયાર થઈ જાય. પછી આ એક ઇમ્પોર્ટન્ટ વાત બેકસ્ટેજ કલાકારની. ઘણી બધી આવી બધી નાની નાની વસ્તુ જે પ્રેક્ષકો નથી જાણતા. પ્રેક્ષકોને શું છે, સ્ટેજ ઉપર જે દેખાય છે એ કલાકાર ના, પણ જેમ મેં કહ્યું એમ કરોડરજ્જુ છે નાટકની. આ બેકસ્ટેજના કલાકારો એ નાટકની કરોડરજ્જુ છે. આ ઉપરાંત બીજું એવું છે કે મેં કહ્યું ને કે ટ્યુનિંગ થઈ ગયું હોય છે દરેક કલાકારનું દરેક બેકસ્ટેજના કલાકારો સાથે. જેમ આપણે તખ્તા ઉપર એક કલાકાર એક ડાયલોગ બોલે ત્યારે લુક કેવી જાય છે સામેવાળાની, એ આ પ્રમાણે જોશે, એ આ પ્રમાણે, એ ટેવાઈ ગયા હોય છે. જ્યારે કલાકાર એક્ઝિટ લે છે અને તરત એન્ટ્રી કરવાની, ત્યારે એને ખબર છે કે હું જેવો આમ કરીશ એટલે આ બેકસ્ટેજનો કલાકાર મારી સામે ઊભો હશે અને મને આ વસ્તુ આપશે, હું એને આ આપીશ, અથવા તો જે બી છે તે મને પાણીની જરૂર છે તો એ. હવે એ કલાકાર જ્યારે એ બેકસ્ટેજ વાળો નથી હોતો ને ત્યારે પણ આ તકલીફ થાય છે લોકોને. એક્ઝિટ કર્યા બાદ, પાછળ સ્ટેજ ઉપરથી એક્ઝિટ કરીને સામે તમને રોજનો જે કલાકાર બેકસ્ટેજનો નેપથ્ય વીર જે છે ન દેખાય તો બી તકલીફ, અરે ક્યાં છે પેલો યાર, ક્યાં ગયો, અરે જલ્દી આવ ને, આવું થઈ જાય છે માણસ. એટલે કારણ કે એક ક્ષણ એવી હોય છે, કંઈક ખરેખર ગુસ્સો નથી હોતો, પણ એ વખતે કારણ કે પોતાનું જે પાત્ર ભજવવાનું છે એમાંથી એ પછી એ ડિસ્ટર્બ થઈ જાય, એ નથી ચાલતું. એટલે એ ઇમ્પોર્ટન્ટ એટલું જ છે કે એ નેપથ્ય વીર ત્યાં આગળ ઊભો રહેવો જોઈએ, એમને એક્ઝિટ કરવા માટે, એમને પ્રોપર્ટી આપવા માટે, એમને પાણી પીવડાવવા માટે, દરેક વખતે એ ત્યાં હોવો બહુ જ જરૂરી છે. આ બધી નાની નાની વસ્તુઓ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ મેં કહ્યું કે સેટ ઉપર અમુક પ્રોપર્ટીઓ ગોઠવવાની હોય તો એ જગ્યાએ હોવી જ જોઈએ. તમારે જ્યારે કોસ્ચ્યુમ તમારા જ્યારે કલાકારો પહેરે છે ત્યારે એમના ખિસ્સામાં અમુક વસ્તુઓ પહેલેથી હોવી જોઈએ. સિગરેટ પીવાની હોય છે તો સિગરેટનું પેકેટ હોવું જોઈએ, લાઇટર હોવું જોઈએ, કે પછી કોઈ ચિઠ્ઠી વાંચવાની છે, કોઈ લેટર આવ્યો છે, કોઈ ચેકબુક છે, આ બધી પ્રોપર્ટીઝ જે છે ને એ બેકસ્ટેજનો કલાકાર પહેલેથી એમાં મૂકી રાખે છે. ઓફકોર્સ કલાકારની પણ ફરજ છે કે એ પોતે ચેક કરી લે, પરંતુ જેમ મેં કહ્યું એમ જો જ્યારે સમયનો અભાવ હોય છે ને ત્યારે કલાકાર એ ચેક કરવાનું કદાચ ભૂલી જાય અને પછી જ્યારે ખબર પડે કે નથી, ત્યારે બહુ તકલીફ થાય છે સાહેબ. ઘણી વખત એવું થાય છે કે બેકસ્ટેજના કલાકારને આપણે શું કહે કે મેં કહ્યું કે અરે બેકસ્ટેજ, અહીંયા આવ, આમ કર, તેમ કર. જોકે બધા કલાકારો એવું કરતા નથી, પરંતુ એક બે અનુભવ મને થયા છે, એમાં હું ના નહીં પાડું. કે મારો જ દાખલો લઈએ કે હું એક સીન પૂરો થયો અને એક કલાકાર, જાણીતા કલાકાર, અત્યારે તો હયાત નથી, પણ મારે એક કોઈનું નામ ને મને પ્લીઝ કોઈ બંધબેસતી પાઘડી બી પહેરવાની જરૂર નથી, પણ એક બે કે બેકસ્ટેજનો અનુભવ હું કહું કે અંધારું છવાયું, એક દ્રશ્ય પૂરું થયું, એકદમ અંધારું થયું, એટલે મેં એ કલાકારને બેટરી આપી અને હું એને આગળ લઈ જતો હતો. હવે બન્યું કે મારાથી બેટરી જરા જે છે ને એ સ્ટેજ ઉપર સ્પિલ થાય ને, થોડી એ લાઇટ સ્ટેજ ઉપર પણ ગઈ. એ કલાકારે મને ધમકાવી નાખ્યો, બંધ કર, તને ખબર નથી, તને કંઈ આવડતું નથી, મને અનુભવ છે, હું અંધારામાં પણ જોઈ શકું છું, હું ચાલી શકું છું, આમ તે. મને થોડું દુઃખ થયું, મેં બેટરી બંધ કરી દીધી. જ્યારે બીજો સીન શરૂ થયો, સ્ટેજ ઉપર લાઇટ આવી બધી, ત્યારે મેં જોયું કે એ જ કલાકાર સાહેબ કોઈક બીજી જગ્યાએ બીજે બધા સેટ્સ મૂક્યા હતા એમાં અટવાઈ ગયા હતા. તો આનો કોઈ અર્થ નથી. ઠીક છે, તમે હું બેકસ્ટેજ કરું છું, પણ એનો અર્થ એમ નહીં કે તમે વારે ઘડીએ ધમકાવ્યા કરો, કારણ કે હું એક કલાકાર, હું પણ એક કલાકાર જ છું, બેકસ્ટેજનો કલાકાર છું. એટલે મારે એવું પણ કહેવું છે કે દરેકને તમે સમાન દ્રષ્ટિથી જુઓ. બેકસ્ટેજનો કલાકાર, કોઈ કામ નાનું નથી હોતું. આ બધું હું શીખ્યો, કારણ કે મેં જ્યારે બેકસ્ટેજ શરૂ કર્યું ને સાહેબ, હું બહુ સરસ મજાની નોકરી કરતો હતો. કેવા કરતા હતા એ ભાઈએ, એ જેવી એક્ઝિટ થઈ, એ કલાકારની એક્ઝિટ થાય એટલે એમણે તરત હાથમાં પિસ્તોલ લઈને પાછું અંદર જવાનું હતું. હવે જે બેકસ્ટેજ કલાકારને ધમકાવ્યા કરતા હતા એ બેકસ્ટેજના કલાકારને થયું હશે તો એણે
એ બેકસ્ટેજના કલાકારે શું કર્યું, એ જેવો પેલા ભાઈ કલાકાર બહાર આવ્યા ને, પિસ્તોલ લઈને જવાના હતા, એમના હાથમાં પિસ્તોલને બદલે સાહેબ છરી પકડાવી દીધી, ચાકુ, અને પેલા ભાઈ અંદર એન્ટર થયા. જેવા એન્ટર થયા, બાકીના કલાકારો સ્ટેજ ઉપર હતા, એ લોકોને તો એમ જ ને કે પિસ્તોલ લઈને આવશે, સામે ઉભો રહેશે આ માણસ. હાથમાં એમણે છરી જોઈ અને બધા હસી પડ્યા. આ એક ત્યાં એ રમૂજી પણ થઈ જાય છે. કહેવાનો મતલબ મારો આશય એટલો છે કે બેકસ્ટેજના કલાકારો પણ એક માણસો છે, કલાકારો છે, એમને પણ માન આપવું બહુ જરૂરી છે. આ મેં અનુભવ્યું છે એટલે હું કહું છું. અને બધા આ દરેકે દરેક જે કલાકારો છે, જે સ્ટેજ ઉપર અત્યારે કાર્યરત છે, એ બધાને ખબર છે. એટલે આ તે બેકસ્ટેજમાં આજકાલ નવા છોકરાઓ જે બેકસ્ટેજમાં આવે છે, એ લોકો બી બહુ સ્માર્ટ છે, એ લોકોને બી બહુ સરસ સૂઝ છે. અને એ લોકો બી ઘણા મેં એવા જોયા છે કે કોલેજમાં ભણતા હોય છે કે નોકરી કરતા હોય છે, એ લોકો બેકસ્ટેજ કરવા આવે છે અને સરસ કામ કરે છે. તો એ લોકોને પણ અમે લોકો હંમેશા માન આપીએ જ છીએ અને આપવું જોઈએ એવું હું માનું છું. આથી સ્ટેજ ઉપરના બેકસ્ટેજની ઇમ્પોર્ટન્સની વાત હું તો એમ માનું છું કે સાહેબ આપણા જીવનમાં પણ બેકસ્ટેજનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અંગત જીવનમાં કઈ રીતે એ હું તમને કહું કે જ્યારે તમે બેકસ્ટેજ કરો છો ને, ત્યારે બેકસ્ટેજમાં ઊભા રહીને સાહેબ તમે 5-6 કલાકારો જે સ્ટેજ ઉપર હોય છે ને, એને તમે એક સાથે અભિનય કરતા નિહાળો છો. જ્યારે તમે પોતે કલાકારો છો ને, ત્યારે તમે પોતાના પાત્રમાં હો છો, બીજા બધાનું બહુ એટલું ધ્યાન નથી હોતું. પરંતુ આ શીખવા મળે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બેકસ્ટેજમાં રહીને એક સાથે 5 કલાકારોને તમે અભિનય કરતા નિહાળો છો, એ લોકો પાસેથી કંઈક શીખો છો તમે. આ બહુ એક મોટી વાત છે. બીજી એક વાત, અંગત જીવનમાં બેકસ્ટેજનું ઇમ્પોર્ટન્સ એટલા માટે હું માનું છું કે આપણે નાટ્યકારો સૌ જાણીએ છીએ કે બેકસ્ટેજમાં જે પ્રોપર્ટી હોય, કપડાની પેલી ટ્રંક્સ જેને પેટીઓ આપણે કહીએ છીએ, એવી દરેક પ્રોડક્શનમાં 5 થી 6 પેટીઓ હોય છે. તો એ પેટીઓને દરેક નિર્માતાઓ અને દિગ્દર્શકોને એમ થાય કે ભાઈ આ કેટલી પેટી છે આ વખતે, 7 પેટી થઈ ગઈ, 8 પેટી, એટલે કે ટ્રંક્સ. પેટી એટલે લાખની વાત નથી કરતો, ટ્રંક્સ. આટલી બધી ટ્રંક થઈ ગઈ, ઓછી કરો ને. તો એ પ્રોપર્ટીને કઈ રીતે ગોઠવવી એ એક સૂઝનું કામ છે. એ બી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેકસ્ટેજ કલાકાર માટે કે એક ટ્રંકમાં બને એટલું સરસ રીતે કઈ રીતે નાટકની પ્રોપર્ટીઓ ગોઠવે જેથી એ ટ્રંકની સંખ્યા ઓછી થઈ શકે. તો આ વસ્તુ જીવનમાં પણ કામ લાગે છે. મને બહારગામ જવા માટે જ્યારે આપણે બેગ તૈયાર કરીએ સાહેબ, ત્યારે આ અનુભવ કામ લાગે છે મને. ગોઠવણી કઈ રીતે કરવી એ. બીજું, ધીરજ રાખતા શીખ્યો હું. આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આપણા જાહેર પ્રયોગો નાટકમાં કરીએ એ બરાબર છે, પણ અંગત જીવનમાં પણ. કારણ કે જે હું રોલની આશામાં કાંતિભાઈ પાસે ગયો હતો અને મળ્યાએ જ્યારે એમ કહ્યું કે રોલ નહીં મળે, ધીરજ રાખો, થશે, ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી મળશે તમને, પણ એને માટે નિષ્ઠા અને ખંત હોવા જરૂરી છે. બેકસ્ટેજમાં રહીને તમે આગળના કલાકારોના ડાયલોગ્સ યાદ રાખો છો, દરેક વસ્તુ યાદ રાખો છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમને કદાચ ચાન્સ મળે. જે મારા કેસમાં આવું થયું હતું કે બુટાલા સાહેબનું નાટક, બુટાલાને ખબર જ છે, સાથિયામાં એક રંગો છો, હું બેકસ્ટેજ કરતો હતો. એમાં હું, દૈવત મહેતા, ચિંતામણી પારેખ, આ બધા અમે લોકો બેકસ્ટેજને નાનકડો રોલ કરીએ. હવે એમાં અમારે એક કલાકારે છેલ્લી ઘડી અમદાવાદના શોમાં એમ કહ્યું કે અફકોર્સ એની કોઈક મજબૂરી હશે, લાચારી હશે, નોકરી કરતા હતા ભાઈ. એમણે એમ કીધું કે હું ટૂર આમાં આવી શકું એમ નથી. તો એમાં મને ચાન્સ મળી ગયો. મને પૂછવામાં આવ્યું તું કરશે? તો હું કરીશ ચોક્કસ, કારણ કે મને બધા ડાયલોગ્સ, એમની મુવમેન્ટ્સ બધું મને યાદ હતું. તો આ એક બહુ મોટો ફાયદો થયો. અને આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે બેકસ્ટેજની કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બેકસ્ટેજવાળા તમે આ બધી ધ્યાન રાખો. બેકસ્ટેજ એટલે માત્ર મજૂરી નહીં કરો, મજૂરની જેમ કામ કરીને નીકળી ગયા નહીં. તમે ધ્યાન આપો એમાં. લાઇટ્સ બી કેવી રીતે એમાં કરીએ છીએ, ઓપરેટ થાય છે, મ્યુઝિક કઈ રીતે ઓપરેટ થાય છે, આ બધું તમે શીખી શકો છો. આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે નાટકને લગતી છે, નાટકને કામમાં લાગે છે. બીજી એક પ્રામાણિકતા પણ હું શીખ્યો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જીવનમાં.
હું પર્સનલી વાત કરું, કારણ કે એક નાટકમાં એવું થયું હતું કે નાટકના દરેક કલાકારોના જોડા ચપ્પલ એ બધું અમારે સાચવવાનું, એને ઉંચકીને પાછા મૂકવાના, એન્ટ્રી પર પાછા મૂકવાના. હવે એક નાટકમાં એવું થયું હતું કે એક કલાકારના ચપ્પલ ખોવાઈ ગયા. કેવી રીતે, ક્યાં ખોવાઈ ગયા, આગળના શોમાં રહી ગયા, કોઈને કંઈ ખબર નહીં. હવે કરવું શું? તો એ વખતે ગમે ત્યાંથી એરેન્જ તો થઈ ગયા, ચલો ચપ્પલ, શો તો થયો, પણ એ જવાબદારી સાહેબ અમારી હતી, બેકસ્ટેજ કલાકારની જવાબદારી હતી. એટલે તરત જ બીજે દિવસે મેં મારા પૈસેથી નવા ચપ્પલ ખરીદ્યા, એ 9 નંબર કે 10 નંબર જે બી હતા, અને ત્યાં લાવીને મૂક્યા અને નિર્માતાને કહ્યું કે આઈ એમ સોરી, મારી ભૂલ છે, આ લઈ લો, મારા તરફથી લાવ્યો છું. તો આ એક પ્રામાણિકતા પણ છે ને, આ બેકસ્ટેજ અમને શીખવે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નિર્માતાએ પૈસા ન લીધા મારી પાસેથી એ વાત જુદી છે, પણ આ એક બહુ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે, જવાબદારી. હું માણસની કદર કરતા સાહેબ, જેમ મેં પહેલા પણ કહ્યું, એ બેકસ્ટેજ ના, એનું નામ છે, તમે એને નામથી બોલાવો. એ ભાઈ જરા આટલું કરજે ને, એ ભાઈ જરા આમ કરને, જરા આમ કરને. મેં જોયું છે કે બેકસ્ટેજના કલાકારો કરોડપતિ હોય છે, લાખોપતિ હોય છે, મોટી મોટી ગાડીઓ ફેરવતા હોય છે, પણ એમને શીખવું હોય છે, નાટકમાં કલાકાર બનવું હોય છે. એ શીખવા માટે એ લોકો આવે. અને જ્યારે કોઈ મોટો કલાકાર જ્યારે આવી રીતે બોલાય ને, બેકસ્ટેજ શું થાય આવું કંઈક કરે ને, ત્યારે મુકેશ જોશીની ભાષામાં ત્યારે સાલું લાગી આવે. તો આવું એ લાગી આવ્યું છે ને અમને. એટલે આજની તારીખમાં હું કોઈ પણ દિવસ મારા બેકસ્ટેજના કલાકારોને આવી રીતે નથી બોલાવતો. દરેક જણને નામથી બોલાવું છું, રિક્વેસ્ટ કરીએ છીએ. હા, ભૂલ હોય, કામ ન થયું હોય, તમે એને વઢો, એ બરાબર છે, એમાં કોઈ જરા પણ એમાં કંઈ વાંધો નથી આવતો, પરંતુ એને પણ માન આપો. ઘણા એવા છે જે ઘરમાં પાણીનો ગ્લાસ પણ નોકરો આપતા હોય છે, પણ અહીંયા આવીને બધું જ કરવું પડે છે. એને બૂટ ચંપલ ઉપાડો, વાસણો ધોવો, બધું કરવું પડે છે, પણ એમને શીખવું છે. એટલા માટે મેં લગભગ 15 વર્ષથી અલ્ટિમા ઇવેન્ટ્સ મારું બેનર શરૂ કર્યું, અને હું ઈચ્છું છું કે મારા દરેક બેકસ્ટેજના કલાકારો જે શીખવા આવ્યા છે, જો એને અનુરૂપ કોઈ રોલ નીકળે તો હું ચોક્કસ નાની એન્ટ્રીએ કહું કે હા ભાઈ, ચાલ આ તું કરજે. કારણ કે મને એવું છે કે સિનિયર કલાકારો આપણો હાથ ન પકડે તો કોણ પકડશે? દરેક જણ એમ જ માને કે આ બેકસ્ટેજ, અરે બેકસ્ટેજ બહુ સરસ, હું બહુ સારું કરતો હતો, બેકસ્ટેજ બહુ નિષ્ઠાથી કરતો હતો, તો એનો અર્થ એમ નથી કે મને બેકસ્ટેજમાં જ બોલાવો. તમે ઇમ્પોર્ટન્ટ છે, બેકસ્ટેજ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે જ, એમાં ના નહીં, પરંતુ આપણે આગળ વધવું છે જીવનમાં, તો એ લોકોને પણ આપણે મોકો આપવો જોઈએ, એવું મારું માનવું છે. એ લોકોને અનુરૂપ જો રોલ હોય અને આપણને લાગે કે હા આમાં આવી ક્ષમતા છે, એ કેપેબલ છે આટલું કરવા માટે, તો ચાન્સ શું કામ ન આપવો? ભવતેશભાઈની બહુ સાચી હોય, રિસ્પેક્ટફુલ આર્ટિસ્ટ છે. આર્ટિસ્ટ છે એને કલાકાર જ કહેવાય છે. અને ઘણા વખત પહેલાં આ પ્રથા નહોતી, પણ મને બહુ જ ગમે છે એક વસ્તુ કે આપણે દરેક નાટકના શો પછી જે કર્ટન કોલ, કલાકાર કસબીઓનો જે પરિચય આપીએ છીએ ને સાહેબ, દેટ ઇઝ રિયલી ગુડ. કારણ કે પ્રેક્ષકો માત્ર સ્ટેજ ઉપર જે નાટક ભજવાય છે એ કલાકારોને જુએ છે, સ્ટેજની પાછળ કોણ છે, શું છે, એ લોકો નથી જાણતા હોતા. તો આ જે પ્રથા શરૂ થઈ છે ને, એ મને ખૂબ જ ગમે છે કે કેમ નહીં દરેકે દરેક નાનામાં નાનો કલાકાર પણ એ કોન્ટ્રીબ્યુટ કરે છે, એમાં એનો સહભાગી છે. એ આખા એ ટીમવર્કની વાત છે. કરોડરજ્જુ છે, જો બેકસ્ટેજ નહીં હોય તો તમે ફ્રન્ટ સ્ટેજમાં શું કરશો? કરી શકે બધું, તકલીફ કેટલી પડશે. એટલે એમનો પણ પરિચય જે કરવામાં આવે છે ને સાહેબ, એ બહુ જ જરૂરી છે. હું તો ઈચ્છું છું કે દરેક નાટકમાં દરેક બેકસ્ટેજનો કલાકાર હોય, એને પણ ફ્રન્ટ સ્ટેજ પર લાવો, એની ઓળખાણ આપો કે એ આ કામ કરે છે. એનું કામ પણ એટલું જ મહત્વનું છે. એટલે મને લાગે છે કે આ બેકસ્ટેજનું ઇમ્પોર્ટન્સ શું છે, મેં નાની નાની વાત અને થોડોક મારો અનુભવ પણ સાથે કહ્યો. આની સાથે હવે તમને જો કોઈ પ્રશ્નો પૂછવા હોય તો બિલકુલ પૂછી શકો છો, અને કંઈ બી બીજી વાત જાણવા માંગતા હો તો તમે પ્રશ્નો પૂછી શકો છો. જો કે બેકસ્ટેજમાં અમુક વસ્તુ મેં તમને કહી જ દીધી છે આમ તો, કે આ પ્રમાણે હોય છે ને આ
અમારે લોકોએ અમુક ટાઈમિંગ સાચવવાના હોય છે, કરોડરજ્જુ છે, બેકસ્ટેજ વાળો ન હોય તો શું થઈ શકે છે. એટલે આવી બધી વસ્તુઓ છે જેને હું ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ માનું છું. ભૂલી ગયો તો વચ્ચે ઠંડી પડી ગઈ ચાય. એનીવે, તો એટલે અને હા, કમલેશભાઈનો હું ખરેખર ખૂબ જ આભારું છું. ભલે બેકસ્ટેજ તો બેકસ્ટેજ, એમણે મારી આંગળી પકડી અને કાંતિભાઈ મડિયા પાસે લઈ ગયા. જો એ મને નહીં લઈ ગયા હોત તો અત્યારે હું આ બેકસ્ટેજ વિશે વાત કરવા માટે તમારી સામે તો ન જ આવ્યો હોત, અને એ પણ આટલા સરસ માધ્યમથી. તમારામાંથી કોઈને પણ જો સવાલો હોય તો તમે બિલકુલ પૂછી શકો છો. So is there any plan of action for backstage before show and after show? પ્લાન સાહેબ, પ્લાન એટલે શું છે? પ્લાન નથી હોતા. પ્લાન તમે એકવાર તમારી, મેં તમને કહ્યું એમ કે નિષ્ઠા હોય છે ને, તમારે ખાલી એટલું મગજમાં રાખવાનું છે કે હું આ નાનું કોઈ કામ નથી કરતો, તમારો પ્લાન છે કે મારે આગળ આવવું છે, તો તમે એ પ્રમાણે એકવાર શરૂઆત બેકસ્ટેજથી કરો. એમાં કોઈ નાનપ નથી. હા, થોડુંક ધીરજ અને થોડુંક નસીબ થોડુંક તો જોઈશે. તમારે થોડી વાર લાગશે, પેશન્સ રાખો તો વાય નોટ, ચોક્કસ તમને એમાંથી આગળ આવવાનો મોકો મળે ને મળે જ છે. પણ નિષ્ઠાથી કામ કરવું બહુ જરૂરી છે. અમેરિકામાં નાટકોનો એકાદો અનુભવ, અમેરિકામાં સાહેબ કલાકારો એ જ, આપણે દરેક કલાકાર જાણીએ છીએ, કલાકારો પોતે બેકસ્ટેજ આર્ટિસ્ટ બને છે, પોતે મ્યુઝિક ઓપરેટર બને છે અને પોતે જ લાઇટ પણ ઓપરેટ કરે છે. એન્ટ્રી કરી એક્ઝિટ કરે એટલે મ્યુઝિક પર બેસી જાઓ, એક્ઝિટ કરો એટલે કદાચ કોઈક લાઇટ સંભાળતું હોય છે. હવે દોડી કરીને પણ અમારે શો કરવો પડે છે. લોકોને કદાચ એમ લાગે તમને બહુ મજા છે અમેરિકામાં, તો એને જલસા. સાહેબ એવું નથી. જલસા અમે ત્યારે કરી શકીએ છીએ જ્યારે શો કરીએ ને, એ જ અમારા જલસા હોય છે સાહેબ. આ નેપથ્યમાં અઘરું નાટક, અશોકભાઈ, સૌથી અઘરું નાટક કહું તો કાંતિ મડિયાનું જ, મેં તમને કહ્યું એમ. પણ એમાં હું જો કે એટલે બેકસ્ટેજની જવાબદારી મારી પાસે બહુ નહોતી, પણ સાહેબ 7 સેટ સાથે બેકસ્ટેજ કરવું કેટલું અઘરું પડતું હતું, પણ સરસ રીતે સચવાઈ જતું હતું. મારા સાથી કલાકારો જે હતા, જે બેકસ્ટેજના કલાકારો હતો, એમનો બહુ મોટો સાથ હતો અમને લોકોને. એટલે એમાં પ્રોબ્લેમ ને જરા પણ વાંધો નહોતો આવતો અમને. એમાં મારું નામ એનાઉન્સમેન્ટમાં પણ ખોટું બોલાતું હતું, પણ છતાં પણ ધીરજ રાખીને ટકી રહ્યો. ન્યૂ એક્ટર મીટ બેકસ્ટેજનું ઇમ્પોર્ટન્ટ. ન્યૂ એક્ટર માટે ભાઈ, નવા એક્ટર જેને બી એટલું ચોક્કસ કહીશ કે તમે જો બેકસ્ટેજથી શરૂઆત કરો ને તો બહુ મજા આવશે તમને. અરે નાની નાની વાતો એટલી બધી શીખવા મળે છે ને. અને બેકસ્ટેજના કલાકારોને મેં ફરીથી કહેજો, રિસ્પેક્ટ આપતા શીખશો. બીજું કંઈ જરૂર નથી. એ તમારા માટે અમે નેપથ્ય કરતા મેં સાથિયામાં એક રંગ ઓછો, જેમ બુટાલાનું મેં કહ્યું એમ, હું માત્ર નેપથ્યમાં જ કામ કરતો હતો. એક એન્ટ્રી હતી મારી, પણ પછી એમાં મને મોટો રોલ મળ્યો એને કારણે. યુએસ ટૂર વિથ સિદ્ધાર્થ, યસ સિદ્ધાર્થભાઈ સાથે 4 નાટકો કર્યા, એમની સાથે બહુ જ મજા આવી છે. અરે સાહેબ, એટલે ઘણીવાર અમે છે ને સ્ટેજ ઉપર હસી પડતા હતા સિદ્ધાર્થભાઈ સાથે. તો આટલા ઉમદા કલાકારો સાથે કામ કરવાની જે મજા છે ને એ ખરેખર. અને યુએસની ટૂરમાં તો કેટલા શો કર્યા છે એમની સાથે અમે. એટલે આ રીતે મેં કહ્યું ને એમ કે આ રિપ્લેસમેન્ટમાં, અને એમાંથી જ મને ધીરે ધીરે કામ મળવા માંડ્યું, કારણ કે હું બેકસ્ટેજ કરતો હતો. મારું પહેલું નાટક બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે હતું કોરી આંખો ને ભીના હૈયા 1980માં, જ્યારે હું માત્ર એમાં બેકસ્ટેજ જ કરતો હતો. મેં કહ્યું એમ કમલેશભાઈ મને લઈ ગયા હતા, કમલેશ દરુ, કાંતિ મડિયાએ ડિરેક્ટ કરેલું, અને એમાં માત્ર ને માત્ર બેકસ્ટેજ કરતો હતો. એ પહેલું નાટક મારું, જેમાં હું પાણી ભરતો હતો રસોડાના સીનમાં, પાછળ પીપમાં, અને મોરીમાંથી નળમાંથી આમ પાણી આવે એ બધું હું સંભાળતો હતો એમાં. આઈ થિંક તો હવે અહીંયા આપણે આજનો વાર્તાલાપ અહીંયા સમાપ્ત કરી શકીએ એમ છે. ખાલી ફરીથી એકવાર હું એટલું જ કહીશ, દરેક કલાકારો, જે નવા કલાકારો છે ખાસ કરીને એટલા માટે, કે બેકસ્ટેજ કલાકાર પણ એક કલાકાર જ છે, નાટકની કરોડરજ્જુ છે. એ લોકોને માન આપતા શીખો. એ લોકો વગર બહુ જ, અને દરેકને સમય પણ એમ કહે છે કે ભાઈ હવે બસ તમે બહુ બોલ્યા, એટલે વચ્ચે થયા જ કરે છે. ફરીથી એકવાર કોકોનટ થિયેટરનો વિશે આવું કંઈક લોકો જાણે, ખાસ કરીને પ્રેક્ષકો. તો હું રજા લઈશ હવે. કોકોનટ થિયેટરનો ખૂબ ખૂબ ફરીવાર એકવાર હું આભાર માનું છું.